એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રનું પહેલું ચેપ્ટર સૂચકાંક એ શીખવાનું છે. આ ચેપ્ટરમાંથી વિભાગ એ માંથી એક એમસીક્યુ હશે, વિભાગ બી માંથી શોર્ટ ક્વેશ્ચન, વિભાગ સી માંથી 2 ગુણનો દાખલો, વિભાગ ડી માંથી 3 ગુણનો દાખલો અને વિભાગ એફ માંથી 5 ગુણનો દાખલો. ટોટલ 12 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. સૂચકાંકનો અર્થ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર સૂચકાંક કહેવામાં આવે છે. આ અર્થ છે સૂચકાંકનો સૈદ્ધાંતિક અર્થ. એમાં બહુ ખ્યાલ ન પડે, પણ એક વ્યવહારિક ઉદાહરણથી આપણે સમજીએ કે આપણે અહીંયા બે વસ્તુ લે, વસ્તુ એ અને વસ્તુ બી, અને 2 વર્ષ લે, 2015 અને 2016. આ ભાવ છે. વસ્તુ એનો ભાવ 2015માં 5 રૂપિયા અને 2016માં એ જ વસ્તુનો ભાવ વધીને 5 માંથી કેટલા થઈ ગયા? 10. એવી જ રીતે સેમ વસ્તુ બીમાં 15માં તેનો ભાવ 500 રૂપિયા હતો, 2016માં એનો ભાવ વધીને 505 થયા. જનરલી આપણે કહીએ કે તફાવત ભાવ વધારો કેટલો, કે 5ની વસ્તુ 10માં મળતી થઈ ગઈ એટલે 5 રૂપિયાનો વધારો, અને 500ની વસ્તુ 505માં મળતી થઈ ગઈ એટલે એમાંય 5 રૂપિયાનો વધારો. સામાન્ય માણસને આ ભાવ વધારો સરખો લાગે કે સહી બેયમાં 5 રૂપિયાનો ભાવ વધારો થયો, ભાવ વધારો સરખો છે. આપણે આંકડાશાસ્ત્ર ભણીએ, થોડોક આપણો દ્રષ્ટિકોણ અલગ હોવો જોઈએ કે 5 રૂપિયા ભાવ વધારો કઈ સરખો ભાવ વધારો નથી. અહીંયા જોઈએ 5 રૂપિયા વધ્યા તો 5ની સામે 5 વધ્યા, સીધા 100% ભાવ વધ્યા. નામાં 500ની સામે 5 વધ્યા, પણ 500ની સામે 5 રૂપિયાની વેલ્યુ બહુ નાની કહેવાય, 1% જ ભાવ વધ્યો. એટલે સાપેક્ષ માપથી આપણે સાચો ખ્યાલ મળે. એટલે જ કહેવાય કે સૂચકાંક છે એ સાપેક્ષ માપ છે, ગુણોત્તર ધ્યાનમાં લેવામાં. એટલે કે 10/5 ગુણ્યા 100 એટલે 200%નો વધારો. નામાં 505/500 એટલે ગુણ્યા 100 એટલે 101%નો વધારો. એટલે સાચું માપ આ 5 વધારો સરખો છે તે નહીં, પણ સાચું માપ છે સાપેક્ષ માપ કે જે 200% અને 101%નો ભાવ વધારો જોવા મળે. સૂચકાંકના લક્ષણો હમણાં જ આપણે ઉપર જોયું કે સૂચકાંક એક સાપેક્ષ માપ છે. બીજું, સૂચકાંક તુલનાત્મક માપ છે, તુલના કરે છે સૂચકાંક 2 વસ્તુની અથવા કોઈ 2 વર્ષ સાથે. સૂચકાંક એકમથી મુક્ત માપ છે. સૂચકાંકનો જે આપણે જવાબ મળે એમાં કોઈ પાછળ વજન, કિલોગ્રામ કાંઈ પણ વસ્તુ લખવાની જરૂર નથી, એકમથી મુક્ત માપ છે. સૂચકાંકની સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. આના 4 લક્ષણો. સ્વાધ્યાય 1.1. આ પોઈન્ટમાં આપણે આ પહેલા સૂત્રની જરૂર પડશે કે આ અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100, અને જે તે આધાર વર્ષની સામે 100 આવશે જવાબ. ત્યારબાદ આ બીજા સૂત્રની પણ જરૂર પડશે. પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે કે સાદો પરંપરિત બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આગળના વર્ષના ચલની કિંમત ગુણ્યા 100, અને પ્રથમ વર્ષના જવાબમાં હંમેશા 100 આવશે. સ્વાધ્યાય 1.1ના આ પહેલા દાખલામાં મુખ્ય 3 વસ્તુ શોધવાની. એમાં પહેલી વસ્તુ છે અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનું, જેમાં આધાર વર્ષ 2008 લેતા. બીજી વસ્તુ છે પરંપરિત આધારની રીત એ સૂચકાંક શોધવાનું, અને ત્રીજું છે વર્ષ 2011 થી 2013ની દૈનિક સરેરાશ આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધવું. એટલે પહેલું અને ત્રીજું અચલ અને બીજું પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું. આ પહેલા દાખલાનો જવાબ સૌ પ્રથમ તો પહેલા એક કોષ્ટક તૈયાર કરી લેવાનું. વર્ષ, દૈનિક સરેરાશ વેતન, આ 2 વસ્તુ રકમમાં આપેલું હોય. પેલું જે કીધું અચલ આધારે સૂચકાંક એનું સૂત્ર, પરંપરિત આધારે બીજું જે કીધું એ સૂત્ર, અને ત્રીજું છે અચલ, એ જ સૂત્ર લાગુ પડશે. પણ એમાં નોંધ કીધી કે 2011 થી 13ની સરેરાશ. આવી રીતે એક આખું કોષ્ટક તૈયાર કરવાનું, જેમાં વર્ષ આપણે ઓલરેડી પહેલેથી લખી નાખવાના અને વેતન રકમમાં આપેલા. ત્યારબાદ પહેલી ગણતરી, એક ગણતરી કરવાની. પહેલી ગણતરી છે અચલ આધારની રીતે સૂચકાંક ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. હાલ પહેલાના જવાબમાં હંમેશા 100 જ મૂકી દેવાના. બીજામાં ચાલુના છેદમાં આધાર, ચાલુ વર્ષ એટલે 284 ભાંગ્યા આધાર. કંઈ ના કીધું હોય સૂચના, ત્યારે નિયમ છે કે આધાર વર્ષ પહેલા વર્ષની ચલની કિંમત લેવાની. એટલે 275 ગુણ્યા 100 103.27.
પછી 2010 289 ભાગ્યા 275 ગુણ્યા 100 109 5.09. ત્રીજા વર્ષમાં 293 ચાલુ વર્ષના ચલની કિંમત 293 છેદમાં આધાર વર્ષના ચલની કિંમત 275 ગુણ્યા 100 એટલે 106.55. પછી છે 200 ચાલુ વર્ષના ચલની કિંમત 297 છેદમાં આધાર વર્ષના ચલની કિંમત 275 જે પેલા છે એ ગુણ્યા 100 છેદમાં 108. એવી રીતે બધાય વર્ષની કિંમત મેળવવાની. ટૂંકમાં અચલ આધારની રીતમાં આધાર વર્ષ સરખો જ રહેશે. અહીંયા પેલું વર્ષ 275 છે એટલે બધાયના છેદમાં 275 આવશે. અને ઉપર જે આવશે ચાલુ વર્ષના ચલની કિંમત, યા ઉપરના ચલની કિંમત જ આવશે 284 289 293 એવી રીતે ગુણ્યા 100. હવે બીજું પરંપરિત આધારે સૂચકાંક, જેનું સૂત્ર છે ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આગળના વર્ષના ચલની ગુણ્યા 100. પેલા જવાબમાં 100 મૂકી દેવાના. ચાલુ વર્ષના ચલની કિંમત 284 છેદમાં આગળના વર્ષની એટલે કે 275 ગુણ્યા 100 103.27. ચાલુ વર્ષના ચલની કિંમત 289 છેદમાં આગળના વર્ષ એટલે કે આગળનું વર્ષ એટલે 284 ગુણ્યા 100. આમાં જેમ છેદમાં 275 લેતા પણ અહીંયા કેવી રીતે લેવાનું, આગળના વર્ષની કિંમત એટલે અહીંયા 293 છેદમાં 289 ગુણ્યા 100 297 ભાગ્યા 293 ગુણ્યા 100 313 ભાગ્યા 297 ગુણ્યા 100 એવી રીતે 328 ભાગ્યા 313 ગુણ્યા 100. ત્રીજું કીધું છે કે વર્ષ 2011 થી 13 સરેરાશના આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક મેળવો. આ અચલ આધાર જ છે, પણ આધાર વર્ષ તરીકે શું લેવું, 11 થી 13 સરેરાશ. 2011 12 અને 13 એટલે કે એની સરેરાશ લેવાની 293 વત્તા 297 વત્તા 313 ભાગ્યા 3 ટોટલ છે. આવી રીતે 293 297 213 313 ભાગ્યા 3 એટલે એની સરેરાશ મળશે 301. એનો મતલબ કે અહીંયા બધાના છેદમાં 301 લેવાનો અચલ આધારની રીતે. 275 ભાગ્યા 301 ગુણ્યા 100 284 ભાગ્યા 301 ગુણ્યા 100 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એવી રીતે બધાના છેદમાં 301 જ લેવાનો. બીજો દાખલો પણ પેલા દાખલાની રીતે જ ગણવાનો છે. આ બીજો દાખલો પણ પેલા દાખલાની જેમ જ છે. સાદો અચલ, સાદો પરંપરિત અને ત્રીજો સરેરાશનો અચલ આધારે સૂચકાંક શોધવાનો. દાખલા નંબર 3 અચલ આધારે અને પરંપરિત આધારે અને તેનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. દાખલો પેલાની જેમ જ છે, પરંતુ વર્ષ આડા આપ્યા અને વસ્તુ ઊભી આપી અને વસ્તુ એક કરતાં વધુ છે. ત્રીજામાં પહેલું આપણે કોષ્ટક બનાવશું અચલ આધારના સૂચકાંક, જેમાં વસ્તુ, સરવાળો અને સામાન્ય સૂચકાંક અને આડું વર્ષ 11 12 13 14 અને 15. અચલ આધારની રીતે સૂચકાંક આપણે કોષ્ટક બનાવી એમાં હવે આપણે કિંમત ભરવાની છે કે પેલા વર્ષ 2011 જવાબમાં સીધું 100 લખવાનું, 2012ના જવાબમાં 18.50 ટૂંકમાં આ પેલા ઘઉં છે એમાં બધાયના છેદમાં 18 આવશે. કેમ કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ કેવું હોય સમાન. એવી જ રીતે ચોખામાં પેલામાં 100 મૂકશું, પછી 30 ભાગ્યા 30 ગુણ્યા 100 38 ભાગ્યા 30 ગુણ્યા 100 38 ભાગ્યા 30 ગુણ્યા 100 અને 39 ભાગ્યા 30 ગુણ્યા 100. પછી છે ખાંડ 31 પેલામાં 100 જવાબમાં મૂકી દેશું. 2012ના 31 ભાગ્યા 30 ગુણ્યા 100 30 ભાગ્યા 30 ગુણ્યા 100 34 ભાગ્યા 30 ગુણ્યા 100 અને 36 ભાગ્યા 30. એમાં ઘઉંમાં બધાયના છેદમાં 18 આવશે, ચોખાના બધાયના છેદમાં 30 આવશે, ખાંડના બધાયના છેદમાં એવી રીતે અચલ આધાર સૂચકાંકમાં પેલા વર્ષના આધાર વર્ષ અહીં આડી સરખામણી એટલા માટે કરીએ કે વર્ષ આડા એટલે આવું કોષ્ટક તૈયાર થશે. ઘઉંનું, પછી છે ચોખાનું, પછી છે ખાંડ, પછી જે સૂચકાંક મળે એનો સરવાળો 11 વર્ષ 2011 નો ટોટલ 300, એવી રીતે આનો ટોટલ 324.11, 13 નો ટોટલ
238.34, 14નો ટોટલ અને 15નું ટોટલ. ત્યારબાદ સામાન્ય સૂચકાંક એટલે એ સરવાળો ભાંગ્યા સંખ્યા, આ ત્રણ સંખ્યા છે એટલે ભાંગ્યા 3 એટલે આપણો સામાન્ય સૂચકાંક 326.11 ભાંગ્યા 3. એવી રીતે બધા વર્ષનો સરવાળો, જેથી કરીને આપણે મળશે સામાન્ય સૂચકાંક. જે ત્રીજા દાખલામાં બીજી કીધું પારંપરિક આધાર સૂચકાંક, એટલે કે પેલા જે અચલ આધારનું સેમ કોષ્ટક બનાવ્યું એવું જ પાછું બીજું કોષ્ટક નવું તૈયાર કર્યું, એની ઉપર આપવાનું હેડિંગ પારંપરિક આધાર. જેમાં પેલા વર્ષમાં 100 જવાબ લેવાનો. પારંપરિકનું સૂત્ર ચાલુ વર્ષના છેદમાં આગળનું વર્ષ. પેલા ઘઉંની ગણતરી કરશું, પેલાના જવાબમાં 100 લેશું. 2012માં 18.50 ભાગ્યા આગળનું વર્ષ 18 વીણાશો. 13 તો કે 18.90 ભાગ્યા આગળનું વર્ષ 18.50 વીણાશો. 19 ભાગ્યા 18.90 વીણાશો. 19.50 ભાગ્યા 19 વીણાશો. એવી રીતે ઘઉંનો આખો સૂચકાંક મળે. પછી લેવાનો ચોખા, એટલે પહેલાના જવાબમાં તો 100, બીજામાં 36 ભાગ્યા 30 વીણાશો, 38 ભાગ્યા 36 વીણાશો, 38 ભાગ્યા 38 વીણાશો, 39 ભાગ્યા 38 વીણાશો. એવી રીતે ચોખાનું મળશે. અહીંયા આગળનું વર્ષ છે કેમ કે પારંપરિક આધાર છે. પછી છે ખાંડ, પહેલાના જવાબમાં 100, 31 ભાગ્યા 30 વીણાશો, 32 ભાગ્યા 31 વીણાશો, 34 ભાગ્યા 32 વીણાશો અને 36 ભાગ્યા 33 વીણાશો. આવી રીતે બીજું કોષ્ટક બનાવ્યું આપણે પારંપરિક આધારની રીતે સૂચકાંક. જેમ સમજૂતી પ્રમાણે આપણે બધી કિંમત મૂકી, પહેલાના 3 વર્ષમાં 100, પછી આગળના વર્ષની કિંમત મૂકી અને આ કોષ્ટક તૈયાર કર્યું. ત્યારબાદ અચલ આધારની જેમ જ સરવાળો કર્યો, ત્રણેયનો સરવાળો 300 ભાગ્યા 3 વીણાશો એટલે આપણે સામાન્ય સૂચકાંક. એવી જ રીતે દરેક વર્ષમાં કરવાનું. ચોથા દાખલામાં કીધું કે બળતણને લગતી 5 વસ્તુઓનું સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની. વસ્તુ આપ્યું, એકમ આપ્યા, 2012નો ભાવ અને 2014નો ભાવ. ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય એટલે આપણે પી અને પી લખશું. 2012 એટલે જૂનું વર્ષ, આધાર વર્ષ એટલે પી 0 લખશું, 0, અને 14 એટલે નવું વર્ષ લાગીને એક ચાલુ વર્ષ. કોષ્ટક તૈયાર કરશું. ચોથા દાખલામાં વસ્તુ, એકમ, 12નો ભાવ અને 14નો ભાવ, આટલી 4 કોલમ રકમમાં આપેલી હશે. એક વસ્તુનું સેમ્પલ લે. હવે સામાન્ય સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણાશો. P1 3.5 ભાગ્યા 3 ગુણાશો, 370 ભાગ્યા 345 ગુણાશો. એવી રીતે બધે વસ્તુઓનું સૂચકાંક મેળવવાનું. ત્યારબાદ સરવાળો કરવાનો. આજે સૂચકાંક જે જવાબ મળ્યા એનો સરવાળો કરવાનો અને નીચે સામાન્ય સૂચકાંક સરવાળો ભાગ્યા 5. 5 એટલા માટે કે આ 5 વસ્તુઓ ટોટલ છે 632.25, એટલે 5 વસ્તુઓનો ટોટલ છે એટલે ભાગ્યા 5 એટલે સામાન્ય સૂચકાંક મળશે 126.45. અને જેનું અર્થઘટન 26.45%નો ભાવ વધારો જોવા મળે. સૂચકાંકના આધાર વર્ષ ટૂંકમાં 100 ને આધાર વર્ષ તરીકે લે, 100 થી જેટલા વધે એટલો વધારો. એ 100 જવાબ આવ્યો 126.45. ઓકે, પણ 100 થી કેટલા વધ્યા તો કે 26.45 વધ્યા. મતલબ કે 26.45%નો વધારો બળતણના ભાવમાં જોવા. અને 100 થી જો જેટલા ઘટ્યા હોય તો એને ઘટાડો. અહીં આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું, જેના 4 દાખલા જોયા. તમને ખાસ સૂચના કે ઉદાહરણ 1 થી 7 જોવા. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.